નથી બનાવીને દેતું, પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. તો મિત્રો અત્યારે ખજૂરભાઈની સાથે પૂરો આખો ગીર સમાજ ખજૂરભાઈની સાથે છે મિત્રો. અને તે બધી જગ્યાએ ખજૂરભાઈ કીર્તિ પટેલને જડબા તોડ જવાબ આપી દીધો છે. તેની તમને આખી વિડીયોની ક્લિપ બતાવીશ મિત્રો. તો વિડીયોની અંદર તમારો બસ ટાઈમ ખોટી નહીં કરું. તો વિડીયોનો મિત્રો સારો લાગે તો લાઈક કરો, પેજ પર ફોલો મિત્રો બધા લોકો કરો. જેટલા પણ લોકો જો બધા લોકો મિત્રો પેજને ફોલો કરો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ બધા લોકો કરી લો. અને જે વાત કરવી મિત્રો, જે આપણે રોયલ રાજા તેને મિત્રો જે ગીર સોમનાથ જે આપણે ગીરની અંદર ગુંદાળાના ગામનું નામ ગુંદાળા ગામ છે. અને તેની અંદર ખજૂરભાઈ ગયા હતા ને કોઈ વિકલાંગ દાદા છે અને એને ઘણું બધું મિત્રો રોગની પરેશાની છે. છેલ્લા 10 થી 12 વર્ષથી બિચારા બહુ હેરાન થઈ રહ્યા છે. તો રોયલ રાજાએ તેનો કોન્ટેક્ટ કરી અને ખજૂરભાઈને બોલાવીને તેના મકાન તાત્કાલિક બનાવવાનો તો શરૂ કરી દીધો છે. બસ 2 દિવસની અંદર અને કીર્તિ પટેલને ત્યાં જગ્યાએ ખજૂરભાઈ જઈ અને વિવાદની અંદર જડબા તોડ જવાબ આપ્યો છે. તો આખો વિડીયો બધા જોઈ લ્યો કે મને કાંઈ ફેર નથી પડ્યો, હું જે કાંઈ કરું છું તો મારી હાટું નથી કરતો, મારો પરિવાર મેકી, મારા મા બાપ મેકી, મારા વાઈફ મેકી, બધાને મેકી અને હું દિન રાત અહીં કામ કરું છું તમારી સાથે બધાને, તમારે બધાને સારી મદદ કરું છું. તો કે હું ખોટું શું કરું છું, ઘણું બધું કહી રહ્યા છે ખજૂરભાઈ. તો આખો વિડીયો તમે જોઈ લેજો, વિડીયોની એન્ડ સુધી તમે બન્યા રહેજો. વિડીયો કેવો લાગે તેઓ બધા લોકો બતાવી દેજો. હવે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે. કલાકારોને ધંધા કરવા જ નહીં, કલાકારોને ધંધા કરવાની નકર અમારે સ્ટેટ પર ડિસ્કસ કરવા. જાજા હું ઘર બનાવું છું, જાજા હું કામ કરું છું, મંત્રી કરું છું. પૈસાનો સવાલ નથી. મારી માય, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથમાં આવું છું. એવા જ હરિભક્ત મોહનભાઈ માસ્તરને વિનંતી કરું કે સારો ગાડી અને ખજૂરભાઈનું સન્માન કરે. આવો મોહનભાઈ હરિભક્ત. હૂપ છે ને હૂપ, એ નેપાળ સુધી હમણાં જોઈએ. 1 2